ढाल सरीखा होय, सुख में वो पीछू रहे अने दुख में आगे होय। मित्रु एड़ा कीजिए जेडो टंकण खार, आप बले अने पर रुजवे ई तो भांग्या सांधण हार। मित्रु एड़ा कीजिए जेडो कुआनो कोश, ई तो पछाड्या पाणी दिए पण रुदे नो लावे रोष। अने मित्रु एड़ा कीजिए ढाल सरीखा होय, सुख में वो पीछू रहे अने दुख में आगे होय। कवि तो एम के छे कि मित्र केवो होय। मित्र की जय मर्द मर्द मन दर्द मिटावे, मित्र की जय मर्द खुशामद कर नहीं खावे, मित्र की जय मर्द काम वीपत में गावे, मित्र की जय मर्द सत्य कहकर समझावे। भारतवर्ष में एमाय सौराष्ट्र में अने कच्छ काठियावाड़ मित्रताना एवा अद्भुत भाईबंधीना जे प्रसंगो छे, एमानो एक प्रसंग मारे कहेवो छे। जे बात बापने न करी शकाय, जे बात माने न करी शकाय, जे बात सगा कुटुंबी ने न करी शकाय, ई बात छे ई जीवतर में जेने जमणी भुजा कहेवाय एवो भाईबंध होय एने बात करी शकाय छे। ने एवा तो एक बीजानी पर समर्पण करी अने ओळगोळ थवावाळा सौराष्ट्रनी धरतीमां भाईबंधीना मित्रताना अनेक प्रसंगो बन्या छे। सौराष्ट्रनी धरतीनुं समर्पण जे छे, भाई केवो होय, बाप केवो होय, मां केवी होय अने भाईबंध केवो होय, एना एक एक उदाहरण सौराष्ट्रनी धरती एक एक लोककथा एवी आपी छे। આજે જે હું જે ભાઈબંધીની વાત કરવાનો છું, હું એમ કહું છું કે કદાચ ભારત વર્ષમાં બહુ ઓછા પ્રસંગો આવા બન્યા હશે કે એકબીજા મિત્રો એકબીજાની માટે જે સમર્પણ કરે છે અને કેટલી હદ સુધીનું સમર્પણ કરી શકાય એની અદ્ભુત ઘટના છે। મિત્ર कीजिए जय मर्द मर्द मन दर्द मिटावे અને મિત્ર कीजिए जय मर्द खुशामद कर नहीं खावे। रामायण में तुलसीदासजीए पण एम लख्युं छे के पोतानुं दुख मेरु पर्वत जेवडुं होय तो एने रज जेवुं लागे अने मित्रनुं दुख रज जेवडुं होय तो एने मेरु पर्वत जेवुं मोटुं लागे अने मित्रनुं दुख भांगवा माटे थई अने जे तैयार थाय। मित्रक दुख रज मेरु समान। तुलसीदासजीने लखवुं पड्युं छे। एवी भाईबंधीनी एक कथा काठियावाड़नो बाबरियावाड़, આજનો જે ઉના પંથક, આજનું જે નાગેશ્રી અને હેમાળ છે, બાબરિયાવાડનું બંકી બાબરિયાવાડ, એક બાજુ ગાંડી ઘેઘુર ગીર ઉભી છે। મહાકાળના જડબા જાલીને ઉભા રાખી દઈ શકે એવા બાબરિયા એ કાઠી બંકાઓ જે ધરતીમાં બંકી બાબરિયાવાડમાં જે જન્મા છે એમાં હેમાળ ગામ માત્રાવરું કરીને કાઠી દરબાર પણ દિનમાં દહકો લઈ ગયો છે, ટેકો લઈ ગયો છે દિનમાં। ખુરદનારાયણની એની ઉપર મહેરબાની છે, જગદંબાની એની ઉપર કૃપા છે। હોયક બેહુનું ખાડું પણ કેવી બેહું ભલ બાલકી ભગર હુનર દાડમ રાણસુ હોલર બાપલીયો પહોરોઈ હિલો લાસુ દેત પ્રભાતન વાગત વ્રદસુ વાહલિયું આચડ ફાટ ગડાણ ધરાગડ માખણ માસી હે જો ઉતરે અડા ભીડ ચારણ જીએ લંગાંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે જીએ કુંઢિયું થાટ ઝપાટ કરે। એવી બેહું જે છે એ હોયક બેહુનું ખાડું છે અને ખુરદનારાયણની એની ઉપર મહેરબાની છે, ઉદાર કાઠી છે। એમાં એક દિવસ સવારનો પોર ભગવાન સૂરજનારાયણને અમલનો રંગ આપી અને પહેલો કહુંબો હજી ડેલીમાં બેઠા બેઠા લે છે, એ પેલા સામેથી એક માણસ સુયો આવે છે। જીર્ણ વસ્ત્રો છે, ફાટલ તૂટલ લુગડા છે, વધી ગયેલી દાઢી છે, શરીર અશક્ત બની ગયું છે। માત્ર ઓરો પોતાની ડેલીમાં પોતાના હરખે હરખા ભેરુબંધોની હારે એમ કહેવાય છે કે ડાયરાની માલપા હજી ખુરદનારાયણને અમલનો રંગ દઈ અને પહેલો કહુંબાની અંજલિ હજી મોઢે માંડે ન માંડે એ પહેલા તો સામેથી એક માણસ આવ્યો આવે છે, જોયો
માત્રાવરી ડેલી પાસે આવી. અજાણ્યો મુસાફર છે, અજાણી ધરતીમાંથી આવતો એવું લાગે છે. ગરીબાઈ એની ઉપર ઘેરી વળી છે. પણ જ્યાં ડેલીએ આવી અને જય માતાજી શબ્દ કર્યો, એ જય માતાજી શબ્દની અંદર એક એવો રણકો હતો. એના ચહેરાની ઉપર જે કરચલીઓ પડી ગઈ હતી ગરીબાઈના કારણે, રેખાઓ ગરીબાઈની અંકાઈ ગઈ હતી. એની મલપાથી આંખનું ઝવેરાત એમ કહેતો તું કે આ કોઈ સામાન્ય માણસ ન હોય શકે. આની પરંપરામાં અમીરાત હોવી જોઈએ. આ કોઈ સામાન્ય માણસ નથી. માત્રાવરીની ડેલીએ અજાણ્યો મુસાફર આવી જય માતાજી કર્યા, રોડા આદરમાન દીધા. પણ તોલોક અફીણનો બંધાણીઓ, એક તોલો અફીણનો કહું બાજા લીધો. ખડીએ તું ખરલે, ખરલે તું ખોબે, એવું ધધકતે ધોબે. પછી ખાંદણ મચિયું ખોડિયા, તારા જે કહુંબા ધણી. ખાંદણ ખેતરવડા કે માઈ મેયું મેહરડા. પછી હેલે હામત રાવું. અને પ્રભાતે પીધા નહીં જેણે ઘાટા કહુંબા ઘૂણ. એ વખતે તો કહુંબાનો જમાનો. ખરલની મલપા એમ કહેવાય છે કે અફીણ ફૂટાય, કહુંબો તૈયાર થયો ને તોલાક અફીણનો જે કહુંબો લીધો અને આવનાર મુસાફરની આંખમાં જરાક કહુંબાનો કેપ દેખાણો એટલે તોલો અફીણનો કહુંબો લીધો. એના પરથી માત્રા વરુણ નક્કી કરે છે કે બહુ સુખી માણસ હોવો જોઈએ. પણ પરિસ્થિતિ એને રાંક બનાવી દીધો છે. માણસનો જ્યારે દિનમાન પલટાય, માણસનો જ્યારે વખત મોળો આવે, માણસનો જ્યારે સમય મોળો આવે, ત્યારે ગમે એવો વજ્ર છાતીનો માણસ હોય તો એક વખત હલબલી જાય છે. એ હલબલી ગયેલો માણસ આવી અને માત્રાવરીની ડેલીએ બેઠો છે. પણ આ તો કાઠી ડાયરો. આ દેશના એવા સમર્થ મહાપુરુષો જન્મ્યા છે કે આવનાર માણસને, દુઃખી માણસને કોઈ દી એની વેદનાને છંછેડાય નહીં, કોઈ દી એને કહેવાય નહીં કે ભાઈ તારા આ હાલ હવાલ થયા કઈ રીતે. એ તો આંખે વાતો કરે. વાળને હુકમ આપી દીધો. આવનાર માણસે કહુંબો લઈ અને આવનાર અભ્યાગતને ગરમ પાણીથી નવરાવવાની વ્યવસ્થા થઈ. તરત નવા કપડા હાજર થયા અને નાઈ નવા કપડા પહેરીને ડેલીમાંથી આવીને બેઠો. પણ ત્યાં તો ક્યાંકનો ઠાકોર હોય એવી એમ કહેવાય છે કે આભા મંડી ઉભરાવા મોઢાની માથે બેઠા છે. માત્રાવરુ વાતો કરે છે. પણ આવનાર મુસાફર છે એ માત્રાવરુની મહેમાન ગતિની ઉપર ઓળઘોળ થઈ ગયો છે કે વાહ માત્રાવરુ, વાહ માત્રાવરુ, વાહ માત્રાવરુ. ક્યાંથી આવો છો એમ પૂછ્યું નથી, કેવા છો એમ પૂછ્યું નથી, શું તમારે દુઃખ છે એમ પૂછ્યું નથી, શું કામ આવો છો એ પૂછ્યું નથી. પણ મહેમાન ગતિમાં એક ફૂલ ચડે બીજું ઉતરે, એક ફૂલ ચડે બીજું ઉતરે. પણ આ તો કાઠીનો દીકરો એક બે દિવસ મહેમાન ગતિ કરાવતા 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 એને ખ્યાલ આવી ગયો. વાતમાંથી વાત કઢાવવાની કળા જે છે એ કળાથી આવનાર મુસાફરને પૂછી લીધું છે અને મુસાફરે પોતાની વાત માંડી છે. ભાઈ માત્રાભાઈ, મારે અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચા. ઈ તો કોક વેધુ પાસ વંચાય સીતની વાતું શંકરા. બાકી અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય. મારે દિલની વાતું કેવી કોને? મારી માથે તો આપ ફાટ્યો છે માત્રાવરુ. હું નલિયા કોઠારાનો 12 ગામનો જાગીરદાર ગરાસિયો. મારું નામ જાલમસંગ જાડેજો છે. પણ કચ્છના રાવને કોકે ફરિયાદ કરી અને કચ્છના રાવે છે એ મારા 12 ગામ આંચકી લીધા છે. બાપ મારા કુટુંબ પરિવારને તો એના પિયરમાં મૂકી અને ક્યાંક જો આશરો મળે તો નીકળી ગયો છે. મને ખબર પડી કે માત્રાવરુ નામનો હેમાલની મલપા એક કાઠીનો દીકરો એવો છે કે એ કદાચ મને આશરો આપે. અરે બાપ, આશરાની વાત હું કામ કરો છો? અહીંયા તો સૂરજ નારાયણની મહેરબાની છે. જાડેજા, તારી જેવો ભાઈબંધ મને ક્યાંથી મળે? બાપ રૂડું કર્યું, બહુ રૂડું કર્યું તું આવ્યો. 1 દી 2 દી 5 દી 15 દી થાતા 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 6 મહિનાની મહેમાન ગતિ કરાવી માત્રાવરુએ ભાઈ. પણ 6 મહિનામાં તો માત્રાવરુ અને જાલમસંગ જાડેજાને એવી મિત્રતા બંધાઈ ગઈ છે, એવા હેત પ્રીત બંધાઈ ગયા છે કે હવારનો પહેલો કહુંબો છે એકબીજા વગર ઉગે નહીં, એવી મિત્રતા જામી ગઈ.
હું મને લાગી તુમના, તુમન લાગી મું, પછી ઋણ વળ્યું ભા પાણી અને પાણી વળું ભાલું. એવી ભાઈબંધી જામી. છઠ્ઠા મહિને ચોમાહાનો સમય છે. ધીરો 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 મેં વરહી રહ્યો છે. સરવરડે શ્રાવણ જીરી મેજળ ફૂલ્યા ફાલ્યા વનફૂલો. ધીરો 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 આબમાંથી મેં વરહે છે. પ્રેમના નેણમાંથી જે આહુડા પડતા હોય ઠામ 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 વરસાદના ફોરા મેઘલી રાત છે. ઝાંકી જે રોકન મેચડી ચાંદની બાજી ધમંક ધમંક ધરે ગને બોરી ભઈએ બદ રાન બિલ્લો કીત મેઘ જમંક જમંક જરે. ત્યાં તો મોરન શોર સુને અખિયા જલ બુંદ ઠમંક ઠમંક ભરે. પછી સાગર લાગ સહેલ ને કેંગર ચંત ચમંક ચમંક મરે. એવો ચોમાસાનો સમય છે. અને તે દિવસે માત્રાવરુને હાંજના ટાણે જાલમસંગ જાડેજાએ રજા માગી છે. મત્રાભાઈ, મને મારો કચડો યાદ આવ્યો છે. આમ નામ તારા કેટલા દિવસ હું રોટલા ખાઈશ, મને રજા આપો. મને મારી ધરતી બોલાવે છે. મત્રાભાઈ, મારે એમ નામ ગમે ત્યાં કોઈના આશરે નથી મરવું. એકવાર કચ્છના રાવની સામે ધીંગાણું ખેલીને મારે મરી જવું છે. મત્રાભાઈ, હવે મારાથી રહેવાતું નથી. માત્રાવરુએ ખર્ચના રૂપિયા ભેળા આપ્યા છે. અને હાંજને ટાણે એમ કહેવાય કે જાલમસંગ જાડેજાને રજા આપી છે. જાલમસંગ જાડેજા નીકળી તો ગયા, પણ ગામનું પાદર છોડી અને મનમાં વિચાર કર્યો કે ઓહો, રૂપિયા નથી, લાવ લશ્કર નથી, બારવટે ચડવું હોય તો મારી રાંગમાં ભલું હારું ઘોડું નથી, અને માત્રાવરણીની ઘોડારમાં તો ખોરટની ઉત્તમમાં ઉત્તમ કાઠિયાવાડી ઓલાદના અશ્વો છે, હમસિયું ખૂંદે છે, ને મારી પાસે એક ઘોડું નથી. ને એમાં જો માત્રાવરુની માણકી મને મળી જાય, બાપ બેટાને ચડવા ન દે એવી ઘોડીઓ કાઠિયાવાડની. પિરાણી તાદણી ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વલ્લી મૂંગી ફૂલ માળ બાદલની રોછલની રેડી ચિંગાળી છોગાળી બેરી છપ્પર વાંગલી શેણી ચાંકી ચમર ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી વાંદરીને લાલ ગટારી જબાદ મની રમી હરીને લાસ મોગા મૂલ વાળે એવા ધરા સોર ઠારા તુરુંગા ઓલાદ. 36 જાતની જે કાઠિયાવાડી ઓલાદની અસલ જે ઘોડીઓ છે એના બધા નામ છે. પિરાણી તાજણી ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી શિંગાળી છોગાળી બેરી છપર વાંગલી ચેણ સમરઢાળ દાવડી ભૂતડી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી વાંદરીને લાલ ગટારી જબાદ મન્ની રમી હરીડીને લાસ મોંઘા મૂલ વાળી એવા ધરા સોર ઠારા તુરુંગા ઓલાદ. એવી જે માણકી છે એ માણકીની માથે માત્રાવરુની નજર છે, પણ જાલમસંગ જાડેજાની માત્રાવરુની માણકીની માથે નજર છે. પણ ગ્રાસિયાનો દીકરો ભલે એની માથે આપ ચૂટ્યું છે, ભલે એ ભિખારી થઈ ગયો છે, પણ જેનો હાથ હંમેશા દેવા માટે લાંબો થયો હોય એ કોઈ દી માગણી ન કરી શકે અને મારાથી મગાશે નહીં. માણસનો દિનમાન જ્યારે નબળો આવે ત્યારે મગજમાં વિચારો નબળા આવવા માંડે. 6 મહિના સુધી જે માત્રાવરુએ એની ખાતર બરદાસ્ત કરી છે, એની મહેમાનગતિ કરી છે, એની પરોણાગત કરી છે, એ જાલમસંગ જાડેજાનો વખત નબળો હોય ત્યારે માણસને નિર્ણય નબળા લેવડાવે છે. મને વિચાર થયું જાલમસંગ પાસે હું માત્રાવરુ પાસે હું જાલમસંગ જાડેજો માગી તો નહીં હગું, મારે મગાશે નહીં. હું ગરાસિયાનો દીકરો. વળી વિચાર કરે છે, જે માણસે 6 મહિના આટલી મહેમાનગતિ કરાવી એ ઘોડીને નહીં ના પાડે, લાવીને માગી લઉં. પણ અંદરનો બેઠેલો એક આત્મા એ એમ કે છે, જાલમસંગ જાડેજા, એને માણકી પ્રાણથી વાલી છે, તું માગીશ ને જો ના પાડશે ને તો અત્યાર સુધીનો એને રખાવડની માથે પાણી ફરી જાય. વિચાર કરતા કરતા શું કરવું? અને એક બાજુ હૈયાની માલપા મરું મારું મરું મારું મરું મારું એનો વિચાર હાલે છે. એટલે બેમાંથી નિર્ણય કયો લેવો? એટલે એને કીધું કે કાંઈ વાંધો નહીં, આજ બરોબર મધરાતનો ગજર ભાંગે ઈ ટાણે હું માત્રાવરુની ઘોડારમાં ખાતર પાડીને માણકી લઈને નીકળી જાઉં. પછી માણકી પાછી આપી દઈશ, પછી એનો બદલો ચૂકવી દઈશ, પછી એની માફી માગીશ. પણ જો માણકી મારી રાંગમાં હોય તો ભુજના રાવની સામે હું બારવટું કરી શકું.
મેઘલી રાત, ત્રમ 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 તમરાનો અવાજ આવે છે. 50 કરોડ પૃથ્વીની માથે જળ જંપી ગયા છે. ક્યારેક ક્યારેક આભમાં વીજળી હળાવો કરીને પાછી આભમાં છુપાઈ જાય છે. એવે ટાણે વરહતા વરસાદમાં પલળતો પલળતો માતરાવરુની ઘોડારની પછીતની પાસે આવીને બેહી ગયો છે. પણ ત્યાં તો માથે અનરાધાર મેં મળ્યો વરહવા. પછીતને તોડીને અંદર દાખલ થયા, પણ આ તો જાતવંત ઘોડ્યું. માણકી છે એ માત્રાવરુને જાલમસંગ જાડેજા, માત્રાવરુ સિવાય માણકી કોઈને નજીક ન જવા દે. જાલમસંગ જાડેજાએ ખાતર પાડીને ઘોડાની મહેલ પર દાખલ થયો, પણ માણકી આજેની નજીક નથી જવા દેતી. અને હૈયામાં વિચાર આવ્યો, વાવજી તો જે ભાઈબંધે મને 6 મહિના આવી રીતે રાખ્યો એને અમને ખાતર પાડ્યું. માથે અનરાધાર 2 વર્ષે પલ્લી ગયો છે, અશક્ત શરીર છે, શરીર ધ્રુજવા માંડ્યું છે ને એમ થતા થતા પરોડિયો થયો. અને માત્રાવરુએ પોતાની ભેહુંને પહર ચારવા માટે થઈ અને ગોવાળુને વળાવવા માટે થઈ અને માત્રવરુ છે એ બરોબર બહાર નીકળી ગયા છે. જાલમસંગ જાડેજાનું અંગ છે એ થાર 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 ટાઢથી ધ્રુજવા માંડી ગયું છે, વરસાદથી પલ્લી ગયો છે. ઘોડારમાંથી માત્રાવરુના ઓરડા તરફ ડગલા માંડ્યા. માફી માગી લો ભાઈબંધની. પણ જોવે તો ઓરડાની મહેલમાં માત્રાવરુ નથી, તો ભેહુંને પહાર ચારવા માટે ગોવાળોને મૂકવા બહાર નીકળી ગયા છે. પણ ટાઢ એટલી બધી ચડી છે કે પોતે પોતાનું અંગ છે એ આમ ડગલું નથી માંડી શકાતું. એ વખતે કાઠી દરબારોના ઊંચા પડથારના મકાનમાં આગેથી જોયું. લોકકથા એવું કે છે, ઝવેરચંદ મેઘાણી એવું લખે છે સૌરાષ્ટ્રની રસધારમાં કે માત્રાવરુને પહર ચારવા જાઉં, જાલમસંગ જાડેજાને ટાઢમાં આવી જાઉં, માત્રાવરુના ઓરડાના પગથિયાં ચડી નજર કરી સિંહણ હુતી છે, કાઠિયાણી હુતી છે. લોકકથા એવું કે છે કે જાલમસંગ જાડેજાને એમ થયું કે હવે મને ધાબળાથી કે અગ્નિથી ટાઢ મારી નહીં ઉતરે, એટલે વચ્ચે તરવાર મૂકી અને ભાઈબંધની પત્નીની ભેળો જાલમસંગ જાડેજો છે માત્રાવરુના પત્ની કાઠિયાણીની ભેગો સૂતો છે, પોતાના અંગની ટાઢ ઉડાડવા માટે જગદંબાને સાક્ષીએ રાખી. પણ મારે જે વાત કરવી છે, હું એમ કહું છું કે આ દેશના એવા ક્ષત્રિયો છે કે મોતને પસંદ કરે પણ પોતાના પંડની ટાઢ ઉડાડવા માટે થઈ અને ભાઈબંધની પત્નીની પથારી સુધી કોઈ દી જાય નહીં. ઘટના એમ ઘટી કે જાલમસંગ જાડેજા ઠંડીમાં આવી ગયા, માથે વરસાદ અનરાધાર, પોતે પલ્લી ગયા છે, ટાઢ છે. માત્રાવરુ પહર ચારવા માટે ભેહુંને લઈને નીકળી ગયા છે. અને માત્રાવરુએ હોકો જે તૈયાર કરેલો પોતાને પરોડીએ પીવા માટે હોકો ત્રીજે કંઠ ટપે છે. અને ઈ પોતાના ઓરડામાં કોઠીના પાસે હોકો મૂકેલો છે અને માત્રાવરુના હોકાની ઉપર જાલમસંગ જાડેજાની નજર ગઈ. ટાઢ બહુ વાય છે અને 2 ફૂંક જો હોકાની લઈ લઉં તો મારી ટાઢ થોડી ઉતરે. એક બાજુ ઓરડામાં કાઠિયાણી સૂતા છે, એ વાત બરાબર છે. એટલે ઓરડામાં દાખલ થઈ અને 2 ફૂંક જે હોકાની લીધી અને શરીરમાં ગરમાવો આવવા માંડ્યો અને આખી રાતનો ઉજાગરો છે, માથે મેવ રહેલો છે અને હોકાની ફૂંકથી જરાક ગરમાવો આવ્યો. કોઠીનું વસીંગણ, ઓરડાની ગરમી ભેગી હોકાની નેની ગરમી, બંધાણી શરીર, કહુંબાનો કેપ ઉતરી ગયો છે અને કોઠીના વસીંગણે નીંદર લાગી ગઈ. કોઠીના વસીંગણે નીંદર લાગી ગઈ ને એમાં આવ્યા માત્રાવરુ. માત્રાવરુએ જોયું જાલમસંગ જાડેજો. એમ થયું કે મેં આને અભાગ્યાને રજા આપી દીધી છે, આ વયો ગયો તો અને મારા ઓરડામાં કઈ રીતે, એને સમજણ નથી પડતી. પણ વાહ ભાઈબંધી, વાહ કાઠિયાવાડ, વાહ ખાનદાન. કાઠિયાણીને જગાડ્યા છે. કાઠિયાણી આમ જ્યાં જાગીને જોયું ત્યાં તો જાલમસિંહ જાડેજો કોઠીને વસીંગણે એમ કહેવાય છે ખસખસાટ ઊંઘે છે. દરબાર, હું અજાણ છું, મને કઈ ખબર નથી કે મને જાલમસિંહ જાડેજાની ઉપર શંકા ન હોય, કાઠિયાણી તારી ઉપર ન હોય.
પણ આ ઠરી ગયો છે, આ માણસને ટાઢ લાગી ગઈ છે. પલંગમાં સુરાવી, માથે ઓઢાડી અને માત્ર વરુ અને કાઠીણી બહાર નીકળી ગયા છે. સુરતનારાયણ બરોબર આમ કોર કાઢી અને માથે આવ્યો ત્યારે માત્ર વરુ છે એ જાલમસંગ જાડેજાને જગાડવા માટે જાય છે. અને જાલમસંગ જાડેજો માત્રાવરુની પથારીમાં હૂતો છે, જાગીને જોયું અને એને મીડો ધ્રુજવા કે ઓહો, હવે તો કાલ સિવાય બીજું કાંઈ ન હોય, હવે હમણાં મારું સરકલમ થશે, હમણાં મારું માથું ઉતારી લેશે. મહેમાન મુંજાશોમાં, હાલો કહું બોલી લઈ, કોઈ પ્રશ્ન નથી. શું કામ પાછા આવ્યા એની વાત નથી, ખાનદાની એને કહેવાય અને એના જગતમાં ઇતિહાસ અમર રહે છે અને એની વાતો વર્ષો સુધી ભૂલાતી નથી. કહુંબો તૈયાર થયો પણ માત્ર વરુ નો કહુંબો છે એ જાલમસંગ જાડેજાના એમ કહેવાય. કેમ લેવો કહુંબો? માત્રાભાઈ તું માન કે ન માન, પણ મારે એક વાત કરવી છે. ખુરનારાયણની સાક્ષીએ, માં આશાપુરાની સાક્ષીએ હું સોગંદ ખાઈને કહું છું કે માત્રાભાઈ મારા હૈયાની મહેલબાતે રજા તો આપી દીધી, પણ મારા હૈયામાં એમ થયું કે હું મારા પગ હાલતા નથી અને હું બારવટું કેમ કરીશ કચ્છના રાવની સામે. એટલે તારી માણકી ચોરવાનો મને વિચાર આવ્યો. માણસનો વખત મોળો હોય ત્યારે મોળા વિચાર આવે છે. માત્રાભાઈ તારી ભાઈબંધીની માથે મને જરાય શંકા નથી, પણ મને એમ થયું કે હું માણકી માગું ન આપે તો, એટલે મારા હૈયામાં એક બુરો વિચાર આવ્યો અને તારી પછી તોડી અને માણકીને છોડવાનો મેં પ્રયત્ન કર્યો, પણ માણકીએ નજીક ન જવા દીધો. માથે મેં વર્યો, હું ઠરી ગયો, તારા ઓરડામાં આવ્યો અને બે ફૂંક હોકાની લીધી અને ત્યાર પછી હું થયું મને ખબર નથી. મારી સાચી ઘટના આ છે, તારે મારું માથું હાજર છે અને તારી તરવારથી ઉતારી લેવું હોય તો ઉતારી લે. અરે બાપ, માથા ઉતારવાની વાત હોય. પણ જાડેજા મને દુઃખ એ વાતનું છે કે 6 મહિનામાં તું માત્રા વરુને ઓળખી ન હોઈ ગયો. 6 મહિનામાં તું મારી પાસે તું એટલી માણકીની માગણી ન કરી ગયો અને હુકમ છૂટી ગયો માત્રા વરુનો, માણકીને તૈયાર કરીને લાવો. શણગારીને માણકી આવી ગઈ. બે હામાં કહુંબાની અંજળીઓ લીધી અને કહુંબાની અંજળીઓ લઈ અને ઈ જમાનામાં એ વખતમાં 700 રૂપિયા રોકડા ખડિયાની માલપા નાખી અને માત્રા વરુએ એમ કહેવાય કે જાલમસંગ જાડેજાને આપ્યા છે. જાલમસંગ જાડેજાને 700 રૂપિયા આપ્યા, માણકીને તૈયાર કરી અને કીધું જા દોસ્ત, હજી ખર્ચની જરૂર પડે તો કચ્છમાંથી મગાવી લેજે, પણ તૃણ જેમ લંગરામ બંધ ત્રોડ મદ જરા કંધ ના ખાય મરોડ. એવા ભાઈબંધોને ભેળા કરી, એવા સાથીઓને ભેળા કરી અને કચ્છના રાવની સામે બારોટું કરજે ને તારો ગરાહ ઘરે કરજે. હું માત્ર વરુ તને રજા આપું છું પ્રેમથી બાપ. હજી જાલમસંગ જાડેજાને સમજાતું નથી કે આ તો બધું કાઠી નાટક કરે છે, હમણાં મારી નાખશે. એના ઓરડામાં હું ગયો તો હવે મને જીવતો ન મૂકે. માણકીની ઉપર સવાર થયો ત્યાં સુધી મનમાં નથી કે હમણાં મારી નાખશે. માણકીની માથે પલાણ માંડ્યું અને પલાણ માંડી માણકીને કરી વેતી. પણ દોઢા પાવખી ભરંદા બેગ રંદા ઉચ્ચ રંદા દાણે બોટ જું તરંદા લે ધરંદા બાગા દાણ હરા વાછા રમંદા કે પોલા કે જરંદા હંદા કૃંગા સાગર રંદા ચંદા ફરંદા કે કાણ બગા જલ્લા બાણારા કે કેરંટી બાણારા બાપ બેગે બેહંગાણરા કે ડાણારા બિલાસ અજબી ગુડાણરા કે માણરા નરેશ પાય એવા શાણ પર માણરા કે ભાન સપતા. ભગવાન સૂર્યનારાયણના સપ્ત અશ્વમાંથી એકાદો જુદો પડી અને જેમ વેતો થઈ ગયો એમ માણકે મને ડાબલાઓ પડવા ધુમાપડ 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 હેમાલનું પાદર છોડી દીધું ભાઈ. અને પાદર છોડી અને કચ્છની ધરતીમાં આ જાલમસંગ જાડેજાએ ડગલા માંડ્યા. અજબ તાકાતના જાતબંધ કશું જ્યાં કરવતે જમીનની પીઠ કાપે ગને ગાજ પણ ગુભા છે ઘડીખમ પાલૈયા વાટજે યુદ્ધની ગામ જાપે શક્તિદાતાર ને સુર સંતો ધણી કથે ઇતિહાસગત ભૂત કરણી ગુર્જરી માતને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય તને કચ્છ ધરણી. કચ્છની ધરતીમાં માણકી લઈ અને જાલમસંગ જાડેજાએ ડગલા માંડ્યા. પણ કચ્છની ધરતી જેવી તેવી ધરતી નહીં. જેમ સૌરાષ્ટ્રમાં સમર્થ સુરવીરો જન્મ્યા, સતીઓ અને જતીઓ જન્મ્યા,
લાખા ફલાણી જેવો કવિ રાજા જે ધરતીમાં જન્મતો હોય, જામ લાખો ઘોરારા જેવો એમ કહેવાય છે કે બાહુબળીઓ સમર્થ જાડેજા રાજા છે જે ધરતીમાં જન્મ્યો હોય, ઉનડ જામ જેવો એમ કહેવાય છે કે ઉદાર માણસ જે ધરતીમાં જન્મ્યો હોય. સજુભાઈ ઉનડ જામની એટલી બધી દાતારી હતી કે સૌરાષ્ટ્રમાં ફરવા આવ્યા ને મહુવાની જે માલણ નદી છે એ માલણ નદીના કિનારે ઉનડ જામ છે. એ પોતાના ભેરુબંધો આરે રસાલા આરે નદીમાં નાવા ઉતર્યા છે અને ઝાડવા ઉપર વસ્ત્રો છે એ ટીંગાડ્યા છે. અને કવિએ દુહો કીધો, આવળ બાવળ બોરડી આંબા આંબલિયું, આ તો ઉનડે વન ઓઢાડિયા પીળી પાંભડિયું. હાય ઉનડ જામ, તારી જેવો નવડ દાતારા ધરતીમાં નહીં કોઈ જન્મે. માણસો ગરીબ ગુરબાને વસ્ત્રોના દાન કરે, પણ તે તો બાપ ઝાડવાને વસ્ત્રો પહેરાવ્યા. અને ઉનડ જેમે હુકમ આપ્યો હતો કે પોતાના ટીંગાડેલા ઝાડવાની માથે માલણને કાંઠે જે વસ્ત્રો છે કોઈ વસ્ત્રો ન ઉતારતા. આજે હું ઉનડ જામ ઝાડવાને વસ્ત્ર પહેરાવું છું, પોરના પલ્લા મીડા છૂટવા. અને ઉનડ જામને જરાક અભિમાન આવી ગયું એટલે માલણના નદીમાંથી એમ કહેવાય છે કે અવાજ ઉઠ્યો તો, પ્રવાહમાંથી એક અવાજ ઉઠ્યો તો, ઉનડ જામ પોરહાવાની જરૂર નથી, લાખા જેવા તો અહીંયા લખ વેયા અને ઉનડ જેડા હઠ. જામ લાખા જેવા તો લાખો મારા નદીના કિનારેથી વિયાઈ ગયા છે, ઉનડ જામ તારી જેવા તો 8-8 દાતારોને મેં મારા પાણીમાં તાણી ગઈ છું. લાખા જેવા તો લખ વિયા ઉનડ જેડા હઠ, પણ અહીંથી એક દી હેમ હેડાવું હલિયો એનો વરી ન આવ્યો વટ. એક દી હેમ હેડાવ નામનો વણજારો નીકળ્યો તો, એની પોઠુમાં હાચા મોતી ભરેલા હતા અને થોડાક મોતીડા છે એ પોઠ એક જગ્યાએથી જરાક એના એમ કહેવાય છે કે તૂટી ગઈ છે, એમાંથી થોડાક મોતી નદીના પ્રવાહમાં પડ્યા. માછલીઓ મોતી હારે રમવા માંડી એટલે એમ હડાવે એક એક મોતી લાખ રૂપિયામાં ન મળે. ઈ માછલીઓ માટે થઈને ખોબે ને ધોબે મોતી નાખી દીધા હતા. ત્યાં તો ઝાડવાને ચીથરા પહેરાવ્યા છે, એમાં શું પોરહાર. લાખા જેવા તો લખ વેયા ઉનડ જેડા ગઠ, હેમ હેડાવું હલિયો એનો વરી ન આવ્યો વટ. એવા જે ધરતીમાં દાતારો જન્મ્યા હોય, એવા જે ધરતીમાં સુરવીરો જન્મ્યા હોય, જામ લાખો ફુલાણી કચ્છનો એમ કહેવાય છે હાક ડાક વાગે. પણ કવિ હતો હરાણીઓ અને એની પત્ની છે એ હામા ઉભા રહી અને ચાકુ ને છરી ને તરવારીની હલતા હતા. એ લાખા ફુલાણીએ દ્રશ્ય જોયું અને લાખા ફુલાણીના મોઢામાંથી આહકારો નીકળી ગયો, દુહો નીકળી ગયો. એક તાણે બીજું ટાકવે, જડ લાગી નેણા, જેડી પ્રીત હરાણીયા એવી નહીં રાવ રાણા. હરાણીયાને જે પ્રેમ હોય છે, બે પ્રેમની બે વાતડીઓ કરતા કરતા, બે મીઠી ગોઠડીઓ કરતા કરતા જે છરી અને ચાકાને હજે છે, એમાં જે પ્રેમ હોય છે, એમાં જે પ્રીતિ હોય છે, એકબીજાની આંખોમાંથી જે નેહ નીતરે છે. લાખો ફુલાણી એમ કે છે કે મેડીયુમાં રહેવા વાળો આવો પ્રેમ ન કરી શકે. એક તાણે બીજું ટાકવે, જડ લાગી નેણા, જેડી પ્રીત હરાણીયા એવી નહીં રાવ રાણા. એવો સમર્થ રાજવી જે ધરતીમાં જન્મ્યો હોય, ઈ ધરતીમાં આજ કચ્છમાં જાલમસંગ જાડેજો માણકીની માથે સવાર થઈ અને કચ્છના રાવની સામે બારવટું માંડવા માટે પોતાના ભાયાતુને ભેળા કર્યા કે જે દશા મારી નળિયા કોઠારાની કરી, કચ્છના રાવે કોકે ચડાવણી કરી, કાન ભંભેરણી કરી. અને જે રાજા કાનનો કાચો હોય ઈ કાલ તમારા ગ્રાહક દીક ચડાવણી કરશે, તાંચકી લેશે. ભાઈઓ તું વાત સાચી લાગી અને થયા ભેળા ભાઈ. પણ મીંડા કચ્છની ધરતીને ધમરોળવા, સંતા ત્રોડિયા પાંજરા વાળા હાકલ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામા ડામા થયા હાક બાગ ચિટ્ટા સીસ જમુ જાળા બચુટ્ટા પેનાંગ જાણે કટ્ટા આસમાન કેના તૂટ્યા જંપી તાક જાળા પાલા તે વાળા લે ગાળા વેર જાગ્યા આયા પડ વાળા રંગા ગાળા રંગ દાળાપુર. ત્યાં તો પોદાળા ઉઢેલા માથે વાદ લારા નોર ફરે પડે તાળી બંદુકારી વાગા રણ તુર કેકાણા ડણકી કડી ઠણકી ગુઠિયા રોગા ડણકી મામલા સુરા કરે માર માર હનુમંત ધોમવાને લંકા ઢાળા જે બંધાયેલા પછી વેરી હંડાવાળા ગાળા ત્રોડિયા અભિષેક ધોળે દિયા ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધમરોળી વાળા કર્યા એક મેક બંધ કર્યા ખાલે ખાલા નચાલે સાગરા બેડા અને તેમ રૂંધા કેડે કેડા નચાલે ટપાલ. હાહાકાર બોલી ગયો કચ્છની ધરતીમાં ભાઈ. કચ્છનો રાવ ધ્રુજવા મનાણો. જાલમસંગ જાડેજાની યારે સમાધાન કરી અને નલિયા કોઠારાનો ગ્રહ છે એ પાછો આપવો પડ્યો.
અને પાછો વખત આવ્યો જાલમસિંહ જાડેજાનો દિનમાન દહકો છે ટેકો લઈ ગયો નલિયા કોઠારાની મેલપા જાલમસિંહ જાડેજાને પછી તો હાક ડાક મળેલી બોલવા સુરત સે કિરત બડી બિના પંખ ઉડ જાત સુરત તો જાતી રહે પણ કિરત કબ હુંડ જાત. એવી જ જાહો જલાલી, એવો જ દહકો. અને જાલમસિંહ જાડેજાને બાબરિયાવાડનું હેમાળ યાદ આવ્યું, માત્ર વરુ યાદ આવ્યો. પછી તો માણસો જે કાઠિયાવાડમાં જતા હોય એની ભેળા સંદેશા મોકલે મારા મિત્ર માત્ર વરુને કહેજો કે તારા પ્રતાપે તારી જો માણકી ન મળી હોત અને તારો જો આશરો ન મળ્યો હોત તો જાલમસિંહ જાડેજાને નલિયા કોઠારા ન હોત. હે ભાઈબંધ, એકવાર મારી મહેમાનગતિ માણવા માટે આવજે. સંદેશા ઉપર સંદેશા મોકલે. પણ કાળના ગર્ભમાં છુપાણેલી ઘણી વાતની માણસને ખબર નથી પડતી. આશા બધાની નમર છે મલકાઈ આશામાં મતી જગજીવ તે જાણે નહીં ગોવિંદ ની છે શું ગતિ. સંદેશા માત્ર વરુને મળ્યા હોય કે ન મળ્યા હોય ખબર નથી. પણ અહીંયા ફોરટની ધરતીમાં બાબરિયાવાડમાં બન્યું એવું. દુકાળ પડ્યો, ગાયે મકોડા ભરખિયા અને સ્ત્રીએ ભરીખ્યા બાળ. વળ વેલો લાખા ફૂલના તારા દેહમાં પડ્યો દકાળ. સજન ખેરો ખેરો થયા એક વાડે જા વચ, કો હોરટ કો માળવે કો મરધર કો કચ્છ, મવાડા મરધર તણા ગુર્જર ખંડ ગયા. ઈ તો છોરું અને ઢોરું છંડિયા જેથી પાંતરી હા પડ્યા. એવો દુકાળ પડ્યો. માવતર પોતાના સંતાનને મેલી અને હાલી નીકળવા માંડ્યા. પ્રાણથી પ્યારીજી મેયું આંગણે બાંધી હતી, ભેહું જે આંગણે બાંધી હતી એ માત્ર વરુની એક એક ભેહું છે કાળના જડબામાં ખપરમાં મંડી હોમાવા. જ્યાં એક દી હો ભેહુંના ખાડું છે એ હમસ્યું ખૂંદતા હતા. કાઠિયાવાડી અસદ ઓલાદની ઘોડીઓ જે છે માણકી ને પિરાણી ને તાજણ ને હેમળ ને માણ પટ્ટી ને ફૂલમાલ ને બોધલી ને માછલી ને આ જે ઘોડીઓ જેને આંગણે હમસ્યું ખૂંદતી હતી એ પશુધન છે એ કાળના ખપરમાં મીંડું હોમાવા હોય, દુષ્કાળના ડાકલા મીંડ્યા વાગવા. પણ કેવો દુકાળ પડ્યો છે. સજભાઈ અમારો કવિ લખે છે કે મેલ પડ્યો ચપનોતરો હુકમ મહારાજનો ગાગે કળજુગ ને જમાનો ગાજનો દુષ્ટવારોગ ને ભરેલો દાજનો ધણી ત્રિલોક ને જેહું ધારવા મોકલ્યો અઘોરી જગતને મારવા. ક્યાં ક્યાં કાળે ઝપટ બોલાવી દુષ્કાળે કે કાળે જે દેશના ઘેર ઉજડ કર્યો. પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો ધડી ધ્રોડી અને રેંટી વિશે કર્યો. પ્રાચીએ ફોજ લઈ હાથ ગાંટા ફેર્યો. ઓખો બરડો એને ચડાવ્યો ઉરુમાં ન્યાથી ગયો હાલાર ને મંડી ગયો ગોંડલે બુંબારા પાડવા. જુનાના ન્યાથી હલાવ્યા જાડવા, ન્યા રિયો ની બળદિયો કોઈને નાડવા. ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા. પછી ગજવી ભુજને માર વાડે ગયો. થાનકે થાનકે ઘણો હરાડો થયો. લોટો જોટો કરી માલ સિંધનો લીયો અને પછી એને કરાચી જઈ અને મુકામ જબરો કયો. ત્યાં બંદરના વાણને મંડી ગયો બોલવા. ઢંઢોલી મેદની મીંડો ધમરોળવા. વાગડના લોકને રિયો ની રોળવા. અરે વણિકને રિયો ની ત્રાજવે ત્રોળવા. ત્યાંથી ગાળે વઢવાણને મંડી ગયો ગુંજવા. ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા. રહે 33 નો ન દીધો રૂજવા. ત્યાં ફેંકારી આવ્યો મલકને ભૂંજવા. હાક ડાક બોલાવી લીધું કાળે ભાઈ. લીંબુ દો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઊંધે ધડ હાલતા ક્યાંય નો અટકતા, એવા મર્દો ભૂંડે હાલ થયા દેશમાં ભટકતા. એવી દુકાળના ડાકલાની માલપા એમ કહે છે કે મર્દો ધ્રુજવા માંડી ગયેલા. માત્ર વરુ એક દિવસ જેના આંગણે મહેમાનોની એમ કહેવાય ધકબક બોલતી હોય એવો મર્દ માણસ છે. દુકાળે એમ કહેવાય છે કે એક વખત હલબલાવીને એક દીજે જેની ડેલી છે એ પંખીઓનો પ્રાગવડ કહેવાય એવી માત્રાવરોની ડેલી આજ ઉજડ લાગવા માંડી. ખોરટની વનરાઈ છે કાળના જડબામાં ભરખાઈ ગઈ. સ્વરૂપવાન નવોઢા પરણી અને બીજા દિવસે વિધવા થાય અને પોતાના નવોઢાના શણગાર જેમ કાઢી નાખવા પડે એવી ખોરટની જે નવોઢા જેવી ધરતી હતી બીજા દિવસની વિધવા જેવી ધરતી બની ગઈ.
એના આંગણી માથે ઘરેણું નથી રહ્યું, ઝાડવાની માથે પાંદડું નથી રહ્યું. માત્રા વરુ વિચાર કરે છે, ક્યાં જાઉં, કોને કહું, દુકાળ ઉતરવો કઈ રીતે. માણસોએ સંદેશો આપ્યો કે અત્યારે નલિયા કોઠારા જેને ઘરે કર્યું છે એ તારો મિત્ર જાલમસિંહ જાડેજા છે, એને દિનમાન દહકો લઈ ગયો છે, એનો દિનમાન છે ટેકો લઈ ગયો છે, એવો દહકો છે એનો. કચ્છમાં જાઓ અને જાલમસિંહ જાડેજો મને મદદ કરશે. માત્ર વરુ પોતાના પત્નીને કાઠિયાણીને લઈ અને દડબજલ 1 દી 2 દી 5 દી હાલતા હાલતા 15મા દિવસે એમ કહેવાય કે નલિયા કોઠારાના પાદરમાં આવીને ઉભા રહી ગયા. પણ મનમાં એક શંકા છે કે કદાચ અત્યારે તો એની જમાવટ છે, અત્યારે તો એની માથે આશાપુરીની મહેરબાની છે, 12 ગામનો ધણી છે, એના નામની હાકડાક વાગે છે, અને હું તો કુદરતનો દંડાણેલો માણસ છું, અંગની માથે રૂડું લુગડું નથી, અને કદાચ મારા આવા વેશ જોઈ અને જાલમસિંહ જાડેજો આશરો ન આપે તો મેં આપને શરૂઆતમાં જ કીધું હતું ને કે માણસનો વખત મોળો હોય ત્યારે વિચારે નબળા આવવા માંડે છે. અત્યારે જેમ સમગ્ર વિશ્વમાં મંદીની સિઝન હાલે છે એમ સવજીભાઈ ક્યારેક ક્યારેક માણસના સ્નેહમાં મંદી આવતી છે. ક્યારેક એમાંય દુકાળ પડતો હોય છે, ક્યારેક એમાંય નબળા વિચારો આવતા હશે. માત્ર મનમાં વિચાર આવે છે કદાચ મને જાલમસિંહ ન બોલાવે તો, એટલે કાઠિયાણીના ગામના પાદરમાં કરમદીના ઢુવાની બાજુમાં નાનકડી વાવ હતી, વાવના કિનારે બેહારી અને પોતે આવ્યો છે ભાઈ. અને આમ જ્યાં જાલમસિંહ જાડેજાની નજર ગઈ, ધીરા 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 ડગલા દેતો એક કાઠિયાવાડનો માણસ આવે છે. પણ ઓળખી ગયો, મારો જીવનદાતા આવ્યો, મારો બાપલીઓ આવ્યો, માત્ર વરુ આવ્યો. 12 ગામના ઠાકોરે એમ કહેવાય છે કે ડેલીમાંથી ગડગડતી દોડ દીધી, બધ ભરીને તેડી લીધો માત્ર વરુને. અરે મારા બાપ કેટલા દીએ મહેરબાની કરી, તેડીને લાવીને ડેલીના ગડારામાં બેહારી દીધો. આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહેતા થયા. માત્રા ભાઈ, બાપ જો તું ન હોત ને, તારી જો માણકી ન હોત ને, તો મારી પાસે કચ્છના 12 ગામ નલિયા કોઠારાની જાગીર ન હોત. મતરાભાઈ, આપ આવ્યા ને મારા બેન નો આવ્યા, મારા બેનને ન લઈ આવ્યો તું? માત્ર વરુ સાચી વાત કરે છે કે જાડેજા, તને એક દી જે નબળો વિચાર આવ્યો હતો ને, એ માણસની નબળી પરિસ્થિતિ નબળો વિચાર લાવે. મને એ વિચાર આવ્યો, કદાચ જો જાલમસિંહ હરખા આદરમાં ન આપે તો અહીંથી પાછું નીકળી જાઉં, એટલે તારા બેનને વાવના કિનારે બેહારીને આવ્યો છે. ત્યાં તો હુકમ છૂટી ગયો જાલમસિંહ જાડેજાનો કે દરબારગઢમાં જઈ રાજપૂતાણીને કહેવરાવો કે બેન આવ્યા છે, ને બેનને વેલ લઈને તેડવા માટે જાય. બેન આવ્યા છે. આજ નાનો દીકરો 5 વર્ષનો ગગુભા છે, એ બાજુમાં રમે છે. હે બાપુ, કોઈ આવ્યા છે? ફૈબા સાહેબ આવ્યા છે? ફૈબા સાહેબ પધાર્યા છે? ગગુભા, ઓરડે જાઓ, તમારા માને લઈ વેલ જોડી અને ફૂઈને વાજતે ગાજતે લઈ આવો. આજ તો મારો જીવનદાતા આવ્યો છે, માત્ર વરુ આવ્યો છે. આજ તો કાઠિયાવાડની સમગ્ર ખાનદાની મારા આંગણે મહેમાન બની છે, કચ્છના નલિયા કોઠારાના આંગણે. આવો વખત આવો દી પરિવાર નો આવે, પણ નાના કુંવર અને હરખમાં એટલા બધા કે ઓરડે જવાને બદલે મારા ફૂઈ આવ્યા છે એ ખબર પડી, એટલે ગડગડતી દોટ કાઢી
અને પોતે છે એ જે જગ્યાએ વાવે ફૂઈ બેઠા છે ન્યા વયો ગયો છે. કુંવર ગગુબા છે એ ફૂઈ 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 એવા હાથ પાડતા પાડતા વાવની નજીક જ્યાં આવ્યા, કાઠિયાણીએ જોયું કે કોઈક વેપારી વાણિયા લાગે છે. એના ફૈબા આવવા કાઢીને ખબર નથી કે આ તો જાલમસંગ જાડેજાનો દીકરો પોતે આવે છે. બેટા અહીંયા આવો, કોનું કામ છે? કે મારા ફૂઈ આવવાના છે. કે બેટા હું જ તારી ફૂઈ છું એમ કરીને દીકરાને ખોળામાં બેહાર્યો, પણ દીકરો ઘરેણાથી ભાંગી પડે છે. દીકરાના આંગણી માથે એટલા બધા ઘરેણા છે ને એક ઘડીક માટે કાઠિયાણીના મગજની માલપા એમ કહેવાય છે કે બુરો વિચાર આવી ગયો કે કદાચ જાલમસંગ જાડેજો ના પાડશે, કદાચ હરખો આદર આવકાર નહીં આપે તો કાલનું ખાવાનું શું થાય છે, દુકાળ કેમ ઉતરાશે? અને આ કોક વાણિયાનો છોકરો લાગે છે. વિચાર કરજો કેવી ઘટના ઘટી છે. માણસનો સમય મોડો હોય ત્યારે માણસના હૈયામાં કેવા કેવા ભયંકર વિચારો આવતા હશે. સજભાઈ ચારણને એક વખત આવો વિચાર આવેલો. પોતાના આશ્રયદાતાએ એને ચારણને રોક્યો છે, દુકાળ પડ્યો છે, અને એક દી ચારણના મનની અડધી રાતે વિચાર આવ્યો ને ઉભો થયો ભાઈ કે આની પાસે હો ભેહું છે, મને એને આશરો આપ્યો છે, એને સંતાનમાં કાંઈ છે નહીં, ઈ ગર્ભંગ થયેલો માણસ છે, આને જો મારી નાખો તો હો ભેહું મને મળી જાય. અને થયો ઉભો ભાઈ. પણ ચારણ જગદંબા જાગતી હતી, આડી ફરી ગાય ચારણ રેવા દે રેવા દે રેવા દે, ભેહું ભાયાણા કુંઢિયું કાલ હાંપડશે. જો આપણો અનુકૂળ સમય આવશે ને તો કાલ જગદંબા આવી ભેહું દેહે, ભેહું ભાયાણા કાલ કુંઢિયું હાંપડશે, પણ મસ બેઠી માણા ઈ આલગના ઉતરશે નહીં. પણ તું આને મારી નાખીને ઈ પાપ ધોવાશે નહીં જગતમાં કોઈ દિવસ. ઈ અટકી ગયો ભાઈ ચારણ. પણ આયા તો જે ઉપદેશ દેવા વાળી છે, જે ધર્મને બચાવવા વાળી છે, એના હૈયાની માલપા જેવો વિચાર ઉગ્યો છે ભયંકર. દીકરાને કરમદીના ઢુવા પાસે લઈ જઈ અને આ દેશની જનતાથી ન બની શકે એવું કૃત્ય થઈ ગયું. દીકરાનું ગળું દબાવી દીધું, દીકરાને મારી નાખ્યું. અંગની માથેથી ઘરેણા ઉતારીને પોટલી વાળીને લઈ લીધા, દીકરાને કરમદીના ઢુવામાં દાટી દીધું. આ બાજુ હામૈયું તૈયાર થઈને આવી ગયું. કાઠિયાણીને ઓરડે લઈ ગયા, અને ઓરડે લઈ ગયા પછી જમવાનો સમય થાય છે. ગગુબા ક્યાં ગયા, ગગુબા ક્યાં ગયા, ગગુબા ક્યાં ગયા, આખા ગામમાં ગોત હાલે છે, પણ ગગુબા ક્યાંય મળતા નથી. કોઈ એમ કે હમણાં ગગુબા શેરીમાં જતા હતા, કોઈ એમ કે હમણાં તળાવની પાળ બાજુ જતા હતા, કોઈ એમ કે હમણાં વાય બાજુ જતા હતા. માણસોને બોલાવીને જાલમસંગ જાડેજાનો ક્રોધ મીડ્યો, એમ કહેવાય છે કે મજા મીડ્યો મૂકવા ક્રોધ જાલમસંગ જાડેજાનો. માણસોને મીડ્યા નિર્દોષને મારવા. મારો ગગુ ક્યાં ગયો, ગમે ત્યાંથી મારો ગગુ લાવો. માત્રાવરુના હૈયામાં એક વિચાર આવ્યો કે ગામના માણસો એમ કે છે કે વાયુ બાજુ ગગુ જાતો હતો, એટલે માઢમેળીની માથે જે કાઠિયાણી છે ને એની પાસે જઈને વાત કરી. કાઠિયાણી તે ગગુને જોયો તો, પણ ત્યાં તો કાઠિયાણીની આંખમાંથી આંબડાની ધાર વહેતી થઈને ઘરેણાની પોટલી મૂકી દીધી. કાઠી, મારાથી કાળો કામો થઈ ગયો છે. ગગુને તમે મારી અને કરમદીના ઢુવામાં દાટી દીધો છે. કાઠી, મને એમ થયું કે આ કોઈક વેપારી વાણિયાનો છોકરો છે, જાલમસંગ જાડેજો જો આશરો નહીં આપે તો આપણે દુકાળ કેમ ઉતરશું, એટલે એના અંગના ઘરેણા ઉતારીને ગગુને મેં દાટી દીધો છે. હાય 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 હાય. અને જાલમસંગ જાડેજાને જવાબ હું દેવું, માત્ર વિડ્યો મળ્યો થાર થાર થર થુજવા ભાઈઓ. કાઠિયાણી તારેથી આ કામો થયો, પણ સડપ ઘરેણાની પોટલી લઈ જાલમસંગ જાડેજાને એક બાજુ બોલાવી અને પોતાના ઓરડામાં જે દિવસે જાલમસંગ જાડેજો સૂતો હતો અને માત્રાવરુએ એ દ્રશ્ય જોયું, ને જે રીતે જાલમસંગ જાડેજાએ માત્રાવરુના ખોળામાં માથું મૂક્યું હતું, તારી તલવાર અને મારું માથું છે ઉતારવું હોય તો ઉતારી લે, એ રીતે આ કુદરત પ્રસંગો કેવા બનતા હશે
કે આજ માત્રો અવરું છે એ જાલમસિંહ જાડેજાના પગમાં માથું મૂકીને એમ કે છે કે બાપ ગગુને હવે ગોતશો નહીં, ગગુ નહીં મળે. કાં કે તારો ગગુ તો મારી કાઠિયાણીના હાથે હણાઈ ગયો છે. તારો ગગુ આ દુનિયામાં નથી રહ્યો બાપ. અમે તો ગોજારા નીકળ્યા, અમારા હાથે આ કૃત્ય થયું, અમે ગોજારા નીકળ્યા બાપ. ઘરેણાના લોભમાં કાઠિયાણીને એમ થયું કે વેપારી વાણિયાનો કોઈ છોકરો છે, કદાચ જાલમસિંહ જો આશરો ન આપે તો દુકાળ કેમ ઉતરશું. ટૂંકમાં હું તને વાત કરું તો તારા દીકરાને કાઠિયાણી અંગના ઘરેણા ઉતારીને કરમદીના ઢુવામાં દાટી દીધો છે. અમે ગોજારા છીએ બાપ. મારું માથું હાજર છે, ઉતારી લે માથું, તારા દીકરાના વેરનો બદલો લઈ લે. શું આ દેશની ખાનદાની હશે, શું આ દેશનું સમર્પણ હશે. અને જાલમસિંહ જાડેજો એમ કે છે કે માત્રાભાઈ તારું માથું ન ઉતારવાનું હોય બાપ. જો તું ન હોત, જો તારો આશરો મને ન મળ્યો હોત, તારી ઘોડી મને ન મળ્યો હોત, તે 6 મહિના મને હાચવો ન હોત, તો મારે કચ્છની જાગીરને ગગુઈ ન હોત. માત્રાભાઈ તો તારા કારણે મારે દીકરો તો અંગનો મેલ છે, મારો બીજો દીકરો થાય એનું નામ ગગુ પાડીશ, પણ તારી જેવો ભાઈબંધ મને ક્યાં મળશે. જરાય કોચવાશોમાં હો માત્રાભાઈ. અને જોજો ખબરદાર, કોઈને આ કાનેથી આ કાને ગગુને મારી નાખ્યો છે, મરી ગયો છે વાત કરશો માં અને કોચવણ રાખશો માં. અને પોતે એકલા ઉપડ્યા ભાઈઓ જાલમસિંહ જાડેજા. ઘરેણાની પોટલી લઈ લીધી, પોતે એકલા ઉપડ્યા. દીકરાની જ્યાં લાશને દાટી છે ત્યાં દીકરાની લાશને બહાર કાઢી. શું આ દેશનો બાપ ખાનદાન હશે, શું સમર્પણ હશે. દીકરાની લાશને બહાર કાઢીને પાછું એક એક ઘરેણું જ્યાં હતું ત્યાં માત્ર વરુમાં જાલમસિંહ જાડેજાએ પોતાના દીકરાને પહેરાવી દીધું. બધાથી છુપાતા છુપાતા દીકરાને બગલમાં લઈ અને માઢ બેડીની માથે જાલમસિંહ જાડેજા ચડી ગયા છે. આજુબાજુ નજર કરી, કોઈ જોતું તો નથી ને, કોઈ ભાળતું તો નથી ને. હૈયાની માઇલ પર પથ્થર મૂકી દીધો છે ભાઈ. પંડના દીકરાની લાશને બાપ જોવે, જે બાપ ન ધ્રુજે. શું ખાનદાની, કેવડું મોટું સમર્પણ. માટમેડીમાં દીકરાને લાશને બારીમાં ઉભી રાખી ચારે બાજુ જોઈ અને દીકરાની લાશને ધક્કો દઈ દીધો અને હાકલાને પડકારા મીડિયા કરવા. ગજબ થઈ ગયો, ગગુભાઈ પડી ગયો, ગગુભાઈ પડી ગયો, ગગુભાઈ પડી ગયો. ત્યાં તો માણસો ભેગા થઈ ગયા. બાપુ શું કે ગગુ તો આપણે બધે ગોતતા હતા ને ગગુ તો મેડી ઉપર રમતો હતો અને ગગુ બારીમાં ઉભો હતો. અને મેં એમ કીધું ગગુભા, એ હાકલો કરતા ગગુભા બીનો અને બારીમાંથી પડી ગયો, મારો ગગુ વયો ગયો. વિચાર કરજો, મિત્ર પત્ની ની ઉપરથી ખૂનનું આળ છે એ દીકરાને ધક્કો દઈને બાપ જેના માથે લઈ લેતો હશે, એવી સમર્પણ, એવી ખાનદાની, એવી રખાવટ જગતના ચોકમાં બીજી કથાઓમાં નહીં મળે મિત્રો. દીકરાને દાહ અગ્નિ સંસ્કાર એની સંપૂર્ણ જે વિધિ થતી હોય એ કરી. માત્રાવરુ કહે છે જાલમસિંહ, તારા દીકરાના મારતલ તરીકે અમે લોહીનો રોટલો ખાવા નહીં રોકાય. બાપ મને રજા દઈ દે, હવે મારાથી રહેવાય. અરે માત્રાવરુ કોચવામાં બાપ, એ તો વિધિના હાથે જે લખાણેલું હોય ને કોણ મિથ્યા કરી શકે. વિધિના હાથે જે ઘટના લખાણી હોય છે માત્રાભાઈ, દુનિયાની તાકાત નથી કે એને કોઈ ફેરવી શકે. કાલ મારો દિનમાન મોળો હતો ને તારા ઘરે જમાવટ હતી. આજ પરમાત્માએ તારા ઘરે જો મોળો દિનમાન આપ્યો છે તો મારે ત્યાં જમાવટ છે. તું ન હોત ને બાપ તો જાલમસિંહ ન હોત. એક વર્ષ સુધી માત્રાભાઈ જો તું જવાનું નામ લે ને તો તને જાલમસિંહ જાડેજાના સોગંદ છે. દુકાળ જો હું ન ઉતરાવું તો હું જાલમસિંહ જાડેજો નહીં. માત્રાભાઈ તમે જો એક
સેકન્ડ માટે મારી આંખમાં મારા દીકરાને માર્યાનું ઝેર દેખાય તો કટાર મારી અને મારો પ્રાણ લઈ લેજે, બાકી બાપ હું તને જવા તો નહીં. તો મનમાંથી વાત કાઢી નાખ કે મારો દીકરો છે એ તારી પત્નીના હાથે હણાઈ ગયો છે, મારી બેનના હાથે હણાઈ ગયો છે. અને મેં આ દરબાર ગઢના દિવાલને નથી ખબર પડવા દીધી, મેં રાજપૂતાણીને નથી ખબર પડવા દીધી કે તારી પત્નીના હાથે મારો દીકરો મર્યો છે. એ તો હું, તું અને કાઠિયાણી ત્રણ જ જાણી, બીજા કોઈને ખબર ન પડે. હૈયામાં કેવી એક ખૂણો હશે, કેવી જગ્યા હશે કે જ્યાં આવી વાતોને આ મર્દ માણસો ધરબી દેતા હશે. કોઈ દી વાતને હોઠ ઉપર પાછા નહીં લાવતા હોય, એ વાતનું ઝેર આંખમાં નહીં લાવતા હોય. એ શું સમર્પણ હશે આ દેશનું. એક વર્ષ દિવસ મહેમાનગતિ કરાવી છે. એક વર્ષ દિવસ સુધી માત્રા વરુને અને કાઠિયાણીને એક ફૂલ ચડે અને બીજું ઉતરે ઓરડે. રાજપૂતાણી કાઠિયાણીની મહેમાનગતિ કરે છે. અહીંયા માત્રાભાઈની મહેમાનગતિ જાલમસિંહ જાડેજા, કચ્છના રાવ ઉમરાઓ જે બધા આવે છે, જાડેજા દરબારો આવે છે. રોજ કાવા કહુંમાં થાય, રોજ મહેફિલો યોજાય. માત્રા વરુના હૈયામાંથી એમ કહેવાય કે ગરાસિયાના દીકરાએ દુષ્કાળનો રંજ છે અને પોતાના દીકરાનો મારવાનો રંજ છે એ કઢાવી નાખવાનો પ્રયત્ન કર્યો છે. એક વર્ષ દિવસ સુધી આવી રીતે મહેમાનગતિ કરી અને ત્યાં તો આબમાં વાદળિયું મંડી રમવા. ભાઈ આબમાં વાદળિયું રમવા માંડી અને મેઘાડંબર છવાણો અને ધરતીની માથે નશાટ ગગુંબીએ લુંબીએ ગંબર બદલ બેબલ ચવલીએ મહલાર में हेलिए लाडक हेलिए नीर छले ने जले नलिए अंदर गाज गगाज करे धर्म ऊपर अमने तरंग भरिया गजमाल नथो तण कुंवर गालण सोई तणी रत संभरिया नवखंड नीलानीए पावन पाणीए वाणीए दादुरु बोरु बोले सब दास चडावण पुंजाई शंकर श्रावण मास जले सलले प्रश्नार करे रत नावण पुंजाई शंकर अनाव्रत सधरिया अजमाल नथु तण कुंवर गालण सोई तणी रत संभरिया मन सोई तणी रत संभरिया. ધરતીની માથે મેઘના પાણીની રેલમછેલ બોલવા માંડી અને કચ્છ કાઠિયાવાડની નદીઓ છે ગાંડી થવા માંડી. અને માત્રાવરુને બાબરિયાવાડનું જાડવે જાડવું પોકારીને હાથ કરે છે, ગયો આય બાપ. ધરતીની માથે મીઠા બે વરહી ગયા છે. વિયો આય વિયો આય વિયો આય, હવે પાછો આવી જા બાપ. માત્રવરુ છે જાલમસિંહ જાડેજા પાસે રજા માગે છે. જાડેજા, હવે મને રજા આપો. મીઠા મેં વરહી ગયા છે, મારા નાતે મહેરબાની કરી છે, મારો ઠાકર રીજી ગયો છે. અને તેથી માત્રા વરુએ વેલ તૈયાર કરાવી. 700 રૂપિયા ઈ જમાનામાં હાલતી વખતે માત્રા વરુને જે જાલમસિંહ જાડેજાના હાથમાં આપ્યા હતા, ઈ જાલમસિંહ જાડેજાએ આજ બેનને કાપડામાં 1400 રૂપિયા રોકડા આપ્યા છે. એક વર્ષ દિવસ સુધી ચાલી શકે એટલું અનાજ ભેગું આપ્યું છે. અને એવી રીતે કચ્છની ધરતીમાંથી જાલમસિંહ જાડેજાએ માત્રા વરુને આજ વિદાય આપી છે. વિચાર કરજો, આ દેશની મિત્રતા કેવી કહેવાય, આ દેશનું સમર્પણ કોને કહેવાય. એ માત્રા વરુ અને જાલમસિંહ જાડેજાની અદ્ભુત ઘટના છે. અને એટલા માટે એમ કહેવાય કે મિત્રો અરે જે ઢાલ સરીખા હોય પણ સુખ में वो पीछू रहे અને દુઃખ में आगे હોય. આ મિત્રો એડા કીજે જે ઢાલ જો સરીખા હોય.